તો રાજકોટમાં નકલી પોલીસ બની તોડ કરનારો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે મિહિર ભાનુભાઈ ઉગાશિયાની ધરપકડ કરી છે। તોડબાજે મોરબીના યુવાન પાસેથી 12,000 રૂપિયા પડાવ્યા। મોરબીના રિયા દીક્ષિત પાસેથી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે। મયુર, જે રીતે અહીંયા તોડ કરવામાં આવતો હતો તે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, શું કાર્યવાહી હાથ ધરાઈ છે તેના વિરુદ્ધ? ઝંખના મિહિર કુગશિયા નામનો શખ્સ પોપરાનો રહેવાસી છે અને છેલ્લા કેટલાય સમયથી નકલી પોલીસ બનીને લોકોને શિકાર બનાવતો હતો। આ અગાઉ પણ તે બે કિસ્સાની અંદર નકલી પોલીસ બનીને બસ સ્ટેન્ડ પાછળની હોટલ અને આસપાસના વિસ્તારની અંદર લોકો ઉપર રોપ જમાવીને પકડાઈ ચૂક્યો છે। ત્યારબાદ તે જામીન ઉપર પણ છૂટ્યો હતો। આ વખતે પણ તેને લખણ ઝંકાવ્યા છે। લીમડા ચોકની અંદર એક મોરબીનો યુવાન છે તે બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ તેને ડીશ આપવાનું કહીને તેનું પહેલા તો તેના બાઇકની અંદર ઉઠાવી ગયો હતો અને ત્યારબાદ તેમની પાસેથી 50,000ની માંગણી કરી હતી। 12,000 રૂપિયાની તેમની પાસેથી ઉઠાંતરી કર્યા બાદ મોરબીના યુવાને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી છે। મહત્વની વાત એ છે કે અગાઉ 2 વખત પણ મિહિર છે એ નકલી પોલીસ બનીને આ પ્રકારે તરકટ રચીને પૈસા પડાવતો હોવાનો ખુલાસો થઈ ચૂક્યો છે। જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ।